ડાંગ જિલ્લાના વઘઈ નાકા ફળિયા ખાતે આઈસર ટેમ્પો બેકાબૂ બની એક ઘરમાં ઘૂસી જતા ઘરમાં જંગી નુકસાન થયું। મળતી માહિતી મુજબ સાપુતારા વઘઈ ધોરી માર્ગ પર મધ્યરાત્રિના 3 વાગ્યાના સુમારે નાસિકથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ પસાર થઈ રહ્યો હતો। તે વેળાએ આઈસર ટેમ્પો નંબર GJ22U3160ની મકરધ્વજ હનુમાનજી મંદિરના ઢાળ પર અચાનક બ્રેક ફેલ થઈ જતાં બેકાબૂ બનેલ આઈસર ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આઈસર જૂની આરટીઓ નજીક ખાડામાં આવેલ મકાનમાં ઘૂસી જતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। સદનસીબે મકાનમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે આઈસર ટેમ્પાના ચાલક અને ટેમ્પામાં સવાર માલિકને નાની મોટી ઈજાઓ થતાં બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો। આ ગંભીર અકસ્માતને પગલે ઘર માલિકનું ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ જતાં માલિકને મોટું નુકસાન થવા પામ્યું છે। બનાવ અંગે વઘઈ પોલીસે અકસ્માત બનાવ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।